યાત્રાધામ શામળાજી મંદિરમાં રંગોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ। વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં શામળાજી મંદિરમાં ઉમટી પડ્યા। ભગવાન શામળિયાને અલગ અલગ રંગો છાંટીને રંગોત્સવની ઉજવણી કરાઈ। ભક્તોએ ચાંદીની પિચકારીથી ઠાકોરજીને કલર છાંટ્યો। મંદિરના પૂજારીએ ભક્તોને પણ રંગ છાંટ્યા। ભક્તો શામળિયાના દ્વારે હોળીના રંગે સાથે ભક્તિના રંગે રંગાયા। શામળાજી મંદિર પરિસરમાં ભક્તોની ભીડ જોવા મળી। જગતના સ્વામી જગતના નાથને આજે હું મળવા આવી છું। હોળીના પાવન અવસર પર આજે રંગોત્સવ જે છે એ આપણા બધાના જીવનમાં રંગો રહે એ માટેની હું બધાને કામના કરવા આવી છું, સર્વની કામના કરવા આવી છું। બહુ સારું લાગી રહ્યું છે। આજે એમને ધજાજી અર્પણ કરી રહી છું હું। ફાગણ સુદ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટી રહ્યા છે। ખાસ કરીને આજે હોળીનો પાવન પ્રસંગ છે। આ પ્રસંગે ભક્તો છે તે મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભગવાન શામળિયાની સાથે હોળી રમવા માટે અહીં કતારોમાં જોડાઈ ચૂક્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં વહેલી સવારથી જ લાંબી કતારોની અંદર ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે કતારોની અંદર જોડાયેલા જોવા મળી રહ્યા છે। ભક્તો પોતાની આસ્થા અને પોતાની શ્રદ્ધા પ્રમાણે જુદી જુદી રીતે ભગવાન શામળિયાને રીઝવવા માટે પ્રયાસ કરી ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બની રહ્યા છે। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, યાત્રાધામ શામળાજી, અરવલ્લી। આજે ફાગણ સુદ પૂર્ણિમા નિમિત્તે હોળી ઉત્સવની ઉજવણી સમગ્ર રાજ્યના કૃષ્ણ મંદિરો છે તેની અંદર થઈ રહી છે। ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ જે હોળી ઉત્સવની ઉજવણી આજે કરવામાં આવી રહી છે। હાલ અત્યારે આપણે યાત્રાધામ શામળાજી ખાતે છે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે ભગવાનને આજે હોળી નિમિત્તે વિશેષ સફેદ કોટનના વસ્ત્રોથી સાજ શણગાર કરવામાં આવ્યો છે। શણગાર બાદ ભગવાનને હોળી ઉત્સવ પણ રમાડવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ ભગવાન શામળિયાના દર્શન માટે અહીંયા મંદિર ખાતે પહોંચી રહ્યા છે। જે શણગાર આરતી છે તે શણગાર આરતી સમયે જે ભક્તો છે તે ભક્તોની સાથે ભગવાનને હોળી રમાડવાનો જે લાવો છે તે ભક્તોએ અહીંયા લીધો છે। ત્યારે ભક્તો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શામળાજી ખાતે પહોંચી ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બની રહ્યા છે। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી।